अस्सलाम वालेकुम दोस्तों, આપણા બીજા પાર્ટ 2 માં આપણું સ્વાગત છે। આપણે હવે ને હવે મોચાપના એકંથી નીકળીને હવે થોડોક નાસ્તો કરી દઈએ, પછી રાતના હોટલમાં ખાવા ખાઓ એટલે હાલેથી અમે જઈ રહ્યા હો પેલા તવા પર તવા ખાવા એ શાવરમાં ખાવા તમને દેખા એકણ જવાનું છે તો તમે વિડીયો બની લાવો। હું રોડ ક્રોસ કરી દઉં પછી આપણે એકણ જઈએ। तो भाई शावरमा तैयार थी रही तमे જોઈ લો શાવરમાં તો આટલા મેં ઊભા હતા એટલે શાવરમાં મને દેખાઈ ગયા તો આપણે શાવરમાં ખાઈ લઈએ અને પછી વધી નીકળીએ અને જી હોટલમાં ખાવા ખાઈએ સગણ કરીએ એ તમને આગળ વિડીયોના અંતર બતાવશો। ભાઈ એટલે બર્ગર છે અને શાવરમાં આવી જોઈ લો। નૂર સ્પેશિયલમાં આવી જાઓ ભાઈ અમે। તારે શું ખાવાનું ભાઈ? તારે શું ખાવાનું ભાઈ? શાવરમાં અને મારે હવે બેમુથી જે નક્કી થાય ખાઈ લીધી। શાવરમાં ખાતો શાવરમાં ખાતો બર્ગર તો બર્ગર પેલો જુઓ ભાઈ અમારે થોડો મો કહેવાય ચિયો આબુ ભાઈ વ્લોગમાં રાખવો કોઈ હવે મૂકું કે ના મૂકું એનું ડિસ્કશન થાય હવે તે આગળ જોઈએ। શું પૂછ્યું લે ભાઈ? ચારમાં કરો કે બર્ગર કરો? સ્પેશિયલ બર્ગરનું શું છે બરાબર તો પોહા નજીકનું સીએનજી પંપ શું હશે? શાવરમાનું 400 રૂપિયાનું બિલ પટાઈને હવે અમે નીકળ્યા હવે આપણી ગાડી પણ જાઓ। શાવરમાનું 400 રૂપિયાનું બિલ બનાવ્યું શાવરમાનું હવે જોઈએ હવે આગળ કેટલાનું બિલ બનાવીએ તો વિડીયો બદલારો તમને બધી અપડેટ આપીએ। તો ભાઈ ફાઇનલી આપણે પાનપુર પાટિયાથી નીકળી જાઓ એટલે કોઈ ખાવાનું સેટિંગ થયું નહીં। હવે આપણે જાઓ આપણી સાઈડ ઊંઝા સાઈડ જાઓ ઊંઝા સિદ્ધપુર સાઈડ જો ખાવાનું સેટિંગ થાય ચિકન ખાઓ કારણ કે આટલે આપણે શાવરમાં બર્ગરને બધું ખાઈ લીધું ને એટલે થોડું પેટ પણ ફૂલ છે। હવે ત્યાં આપણી સાઈડ જાય જુઓ તો હોટલ સારી દેખાય ચિકન ખાવા ખાઈ લેવો તો ભાઈ તમને જો હોટલ પર જઈએ તમને જોઈને બતાવીએ તો વિડીયોમાં બની રહેજો। તો ભાઈ ફાઇનલી આપણે હિંમતનગરથી નીકળી ગયા હતા। ખાવાનું સેટિંગ થયું નહોતું કારણ કે આપણે શાવરમાં અને બર્ગરને બધું ખાઈ લીધું હતું અને શું કહેવાય આપણે રાતના 2 કલાક વેઇટ કરવાનું હતું કારણ કે મોડું થઈ ગયું હતું એટલે તો આપણે ખાવા રહેતા હતા તો આપણે 2-3 કલાક વેઇટ થતું હતું અને લોંગ પડતું હતું પછી ઘેર નીકળવાનું એટલે આપણે પછી વચ્ચે નીકળી ગયા અને હાલ ભાઈ આપણે આવી ગયા ઊંઝા સિદ્ધપુર। તમે જોઈ લો હોટલ જમજમ પર। હાલ હોટલ જમજમ પર આવ્યા હવે જમજમ પર ખાવા બાવા ખાઈને ચા ફ્રેશ થઈને પછી આપણે વચ્ચે નીકળશું। તો ચેનલનું સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ અને વિડીયો ગમે તો લાઈક શેર કરી નાખજો અને બાકી આપણે મળીએ આપણા નવા બ્લોગમાં।